तो हेलो दोस्तों, गुड मॉर्निंग, जय माता जय श्री राम। तो वागे છે 7:30। બસ હમણાં નાસ્તો કરીને પછી જવાનું છે દુકાન। આજે મારી ગાડી બિલ્ડિંગ ઓછી હલે જીમી રાખવાની કરીએ નાસ્તો। તો વાગી ગયા 8:15। હવે આપણે જઈએ દુકાને। જો મેડમ આવી ગયા, જવાનું કઈ ને એટલે બીજા જાઓ કાંઈ રજા ધંધો નહીં કરવો, ધંધો જ નથી કરવો। રજા રાખશો પેલાથી? નહીં રજા નહીં, રજા રાખશું તો ખાશું હું? તમે એમ કીધું આજે રજા હાલો મોડું થઈ ગયું, આજ મોડું થઈ ગયું, ભાગો। આપણો વરસાદ ચાલુ થઈ ગયો છે, પણ ધંધે તો જવું જ જોઈએ ને, ભેગું નહીં થાય। આપણે નીકળી ગયા ધંધે દુકાને। આ છે મોટાવાળા છે, કૃષ્ણા ટાઉન છે, અને આ આપણી બે દુકાને કાર અને હવે કોલવે જઈએ આપણી દુકાન। કોલવી તો જો વરસાદ ચાલુ છે। આ છે અંશ સોસાયટીની સામે આપણી દુકાનો। આ સ્ટીલની દુકાન છે મારી દુકાન છે સ્ટીલની। કાઢવાનો ઘણો બધો સામાન છે, હાવણીયું છે, લેડર છે, આ કપડાં સુકાવાનો ઘોડો કાઢવાનો, ટેબલ કાઢવાનું, પછી કરવાની સાફ સફાઈ। આ લાંબી દુકાન, આ બીજી લાંબી દુકાન। તો નીકળી ગયો છે સામાન આજ પૂરો તો દુકાનની બહાર। તો જુઓ તમારી હાલત, પરસેવો થઈ ગયો સવારમાં। આ સવારની કુસ્તી, પછી આખો દિન તો હોય જ પરસેવામાં નાવાનું। હવે મોટું સાફ કરીને કમ્પ્લીટ પંખો કરીને બેસું અને ચા પાણી ને માવો ખાશું, મજા આવશે। પછી તો આપણું રૂટિન ચાલુ થાય, તમને બતાવું છું। તો આવી ગયા આપણે આજે આલુપુરી ખાવા। આલુપુરી બને છે આપણી, ચીઝ બીજ નાખીને મસ્ત મજાની આલુપુરી ખાવાની છે। પછી જાશું દુકાને, આવી ગઈ છે આપણી આલુપુરી, તો ખાશું આપણે। તો વાગ્યા છે 10:30, ગરાગી નથી પણ આરામથી બધા બેઠા રહી। વેપારી આવે, વેપારીને હેન્ડલ કરીએ। હમણાં થોડા કામથી બહાર ગયો હતો એટલે થોડોક વચ્ચે બ્લોગ બન્યો નથી, વિડીયો બન્યો નથી, એટલે થોડીક દુકાનનું કામગીરી પતાવી લઉં, પછી આખો દિવસનું રૂટિન પાછું તમને બતાવું કે શું આજે નવું કામ આવે છે। મળીએ નવા લંચ ટાઈમમાં। ગયા છે 1:30, હજી કાંઈ ટિફિનનું કાંઈ આવ્યું નથી। ટિફિન આવે ત્યારે ખાશું, અને બસ જો આમ બેઠા નવરા। કાંઈ વરસાદ આવતો નથી, ગરમી થાય છે બહુ। વરસાદ આવે તો કાંઈક ટાટક મળે અને આરામે મળે થોડોક। આ એક ગ્રાહક આવે, ગ્રાહકને પતાવવા રાખી, ધંધો કર્યા રાખી। મંદી તો છે થોડીક,
હવે ટિફિનની રાહ જોઉં છું. ટિફિન આવે તો સારું, તો ખાઈ લઉં, પેટ પૂજા કરી લઉં. પછી તો આવી ગયું આપણું ટિફિન 1:30 વાગે પાછું. આ મેડમ આવે ને મોડા બહુ. આ જો આજ કેરી, બધાને ખવડાવીને આવવાનું હોય કે એમ આજે ખાલી કેરી આવી છે, બીજું કાંઈ નથી આવ્યું. કેરી અને રોટલી. ખોટું કા કેરી રોટલી લાવી? કાંઈ કેરીની રોટલી નથી, શાક ને સંભારો ને બધું છે. ખોટું નહીં બોલ. હા, થેલીમાં હતું. સોરી, ભૂલ થઈ ગઈ. એમ તો ખવડાવે. સારું સારું સારું, ભૂલથી રહી જાય. હવે ખાઈને પછી મળીએ તમને માવા હાથે. માવા ખાવા નકરા, તને કઈ વાંધો? માવા કેટલા નુકસાન કરે તો માવા જ ખાવા. પણ એ આયુર્વેદિક કહેવાય ને. આયુર્વેદિક કાંઈ ન કહેવાય. શરીરમાંથી જીવડા માર નાખે. મારો જીવડા હા, અત્યારે દફા લઈ જાય ને, મારી નાખે. જીવડા હું ખાવામાં તકલીફ પડશે પછી. તો આજ આપણે આવી ગયા છે વી કેરમાં ઈ સિમ કરાવવા પાછું. એટલે બાકી રહી ગયું હતું, હવે પાછું કરાવી નાખી ઈ સિમ આ વી કેરમાં. હજી તો વાગી ગયા છે 8:15 અને દુકાનનો સામાન મૂકી દીધો છે, જોવો શકો છો. હવે દુકાન આપણે મંગલ કરવાની છે. દુકાન વધાવીને પછી ઘરે જઈએ, ઘરે પછી જમીને મળીએ આગળ. 10:30 વાગી ગયા છે અને હું ધોયેલા મોડાને જે મોટિયાને મળવા આવ્યો હતો મોમાઈ ગલે. અને મોમાઈ ટી સ્ટોલ છે. અમારા બુટિયાએ બ્લોગની શુભ શરૂઆત કરી દીધી, એટલે બધાએ સપોર્ટ કરજો. આના ફર્સ્ટ બ્લોગ છે ને તારો? આ ફર્સ્ટ બ્લોગ. તો હવે એને સપોર્ટ કરજો. હવે એના બ્લોગમાં અમે ડેઈલી આવજો. અને કામ કરતા તો ફર્સ્ટ બ્લોક સારો થશે, અમારો અમને ભરોસો છે એટલો હા. કે અમે જેવો તેવો બનાવી છીએ સારો, હા. એવું અમને લાગે છે. પણ હવે તમે જોઈને કહેજો તમને કેવો લાગે છે. ઘરે મહેમાન હતા એટલે થોડુંક મૂકતો આવ્યો. બેન ઘરવાળી નથી લાવ્યો એ વાત ઉપર મને બહુ દુઃખ લાગ્યું. આવા કેમ કે આ બહારનું મળવું જોવે, ઘરે કોક આવે એટલે હા, એનું. બસ એ વાત અમને દુઃખ છે. બાયોફિક રાખેલો માણસ એવું મને લાગે. આનો વારો આવશે. દુઃખ તો હોય. દુઃખ તો હોય. મોઢે નો કે મહેમાનનો ભાગ હું તો આ ભાઈના લગ્ન જ છે ને મારા થઈ ગયા, મને તો ખબર હોય કે માણાએ બરોબર કામ કર્યું. તો હું ક્યાં લઈને અમારા ઘરે લઈને આવ્યો? નથી જો પણ થોડી વારમાં હાથે આવીને સામે લઈને આવશે. આ 3 અને આ ઘરવાળી અને માર ઘરવાળી સિવાય બીજું કોઈ જોવા નહીં મળે આમાં. હા, પણ મજા આવશે. તમને કોન્ટેન્ટ મળશે એક નવા નવા. જોતા રહો ને મજા કરો. હમણાં નો મજા આવે તો કાંઈ નહીં, અમને તો મજા આવે છે ને મજા લઈએ. પાછો બ્લોગ ચાલુ કરજો. હમણાં એક નવું મેમ્બર આવે એટલે કરશું. તમને નો મદદ કઈ નહીં, અમને મજા આવે છે, મદદ લેવો. કાંઈ નહીં, હારું હાલો ચા પાણી પી લઈએ. ગયા છે 12. હવે જવું છે બધાને ઘરે રિશા, તારું શું કેવું? ઘરે જ જાઉં. જો આઈસ્ક્રીમ લઈને આવી છું બાવ માટે. હમણાં અમારી બેક અહીંયા દૂધ થઈ જશે આઈસ્ક્રીમ. કેમ? તો ઘરે તો જાવું પડે ને, તો અહીંયા હુઈ જાવ. કામ કરો, અહીંયા હુઈ જાવ. અમારા સંજયભાઈને તો કઈ બોલવાનું નહીં. એ તો ખાલી એમાં સાઈડ કેરેક્ટર છે બધા. ભાવનો હમણાં ફોન આવ્યો ઈ કે અમારી હાટુ આઈસ્ક્રીમ લેતા આવશે. ગાય ગા ક્રિશા ગઈ છે ને ફોન આવ્યો તો બધું વાત કરતા શીખી ગયા, એટલે બધું લાવે. ક્રિશા આપણે ઓર્ડર આપે. અને કાલથી તું હોય ને કિનાલીને લઈને અહીંયા આવશે, નકર વારો પડી જાય. નહીં, મારા ઘરે જ મહેમાન હતા. હાથું કહું, ખોટું નથી કહેતો. હાલો ભાઈ હશે. ખા તો રે વોચમેન ના માસી ના હમ. અરે વોચમેન ની માસી ના હમ. બસ કેવા હમ ખવરાવે. તો હવે મળીએ. તો વાગી ગયો છે 12:30 ને હવે આપણે બ્લોગનો એન્ડ કરીએ. આજે અમારા માતાજી હોઈ ગયા મને એકલા મૂકીને. તો આજનો મારો પહેલો બ્લોગ છે, એટલે બધા થોડોક સપોર્ટ આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બસ થોડોક તમારો સપોર્ટની જરૂર છે, એટલે આપણે આગળ નીકળીએ. મળીએ કાલના બ્લોગ.